તો પ્રભુએ ભલે મથુરા ઈશ્વર બની ગયા, દ્વારકામાં દ્વારકાધીશ બની ગયા, પણ જે બાળ સ્વરૂપે જે વાસ્તવિક ઐશ્વર્ય વગરની લીલા કરી ગોકુળમાં કે વ્રજમાં, એ ઠાકોરજી ક્યારેય ભૂલ્યા ન, સતત યાદ આવ્યું છે, પણ છતાંય ક્યારેય ફરી પાછા વ્રજમાં પધાર્યા નથી. બોલો વલ્લભાધીશ કી જય. વ્રજ વિહાર. નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. વ્રજ એ આપણું મૂળ સ્થાન છે. વ્રજમાંથી જ આવ્યા છીએ, રાસમાં છૂટા પડીને, અને વ્રજમાં જ જવાનું છે પાછું રાસમાં. ગુસાઈજી પરદેશ કરવા જતા ને, 6 મહિને પધારતા ને, તો સાવ આવા થઈ જતા હતા. શ્રીજી બાવાનો વિરહ, યમુનાજીનો વિરહ, ગિરિરાજ બાવાનો વિરહ, વ્રજવાસીનો વિરહ. પાછા અહીંયા રહીએ એટલે સરસ થઈ જાય. વલ્લભમાં આવે સર્વોત્તમ પ્રિય વ્રજસિતિ ગોવર્ધનશ્ચ. વ્રજ બહુ ગમતું, ગોવર્ધન બહુ ગમતું. ગુસાઈજી નવનીત પ્રિયાજીને પહોંચીને ગોવર્ધન જ આવતા હતા, ગિરિરાજી ઉપર. આપણે વ્રજમાં જઈએ એવા હોઈએ, અને પાછા કોઈ કારણસર આપણને કોઈ એમ કહે કે ના ના ઈલાબેન હાલો ને, તો વિચાર કરવાનું મન ન થતું, એમ હાલો ને. એ જ વસ્તુ હમણાં એક વૈષ્ણવનો ઓસ્ટ્રેલિયાથી ફોન આવ્યો. એ કે અહીં મહિનો આવો ને એટલે અહીંયા રૂબરૂ સત્સંગ કરીએ ઈલાબેન. મેં તો મારા વાલા હવે તો રેવડ નથી. એ 18 કલાક પાછું પ્લેનમાં બેસું ને જાવું ને આવું ને, હવે એ ઉંમર વહી ગઈ, હવે કામ નહીં અમારું. અહીંયા કે કાંઈ તકલીફ પડે એવું નહીં, અમારું ઘર એટલું મોટું છે, તમને ક્યાંય નહીં લઈ જાય, તમે અહીંયા રહેજો, બધાને અહીંયા બોલાવશો. મેં તો પણ અહીંથી ત્યાં આવવાનું ને. આ બોમ્બે જઈ આવી તો 2-4 જણાને ખોટું લાગી ગયું કે અમે આટલા વખતથી કહીએ છીએ નું આવ્યા, અને બોમ્બે જઈ આવ્યા. હવે બહુ થાક લાગે છે. એમાં આ પગ નો ડાઉટ પહેલાં કરતાં થોડું સારું છે, પણ પગે સખત દુખે. એ જ વસ્તુ વ્રજનું કોઈ કહે તો હું એમ કહું કે પાછું 12 કલાક ટ્રેનમાં બેસવાનું, વળી ત્યાંથી આવવાનું. ના ભાઈ ના, નથી આવવું. એ વિચાર જ નથી આવતો કે 12 કલાક ટ્રેનમાં બેસવાનું ને આમ કરવાનું ને આમ કરવાનું. વ્રજનું નામ પડે એટલે હકારાત્મક, અને બીજે ક્યાંય જવાનું નામ પડે એટલે નકારાત્મક. વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું. વ્રજથી આપણે જોડાયેલા છે. વ્રજમાં ઠાકોરજી સારસ્વત કરમાં લીલા કરતા હતા નહીં, કરે છે, એટલે આ એટેચમેન્ટ છે. ઘણા નહીં કહેતા એ કે મા બાપ જાય ને એટલે પિયર પૂરું. એમ આપણું તો પિયર મા બાપ બધું ત્યાં જ છે. પિયરે એ ને સાસરું એ. ગોકુળ સાસરીએ જાઉં રે, કે ગોકુળ સાસરીએ જાઉં. પાછા લાડકા બહુ થાય
कैसे आऊँ रे कनाई तेरी गोकुल नगरी, बड़ी दूर नगरी। कैसे तेरी गोकुल नगरी, बड़ी दूर नगरी। रात को आऊँ तो काना डर मोहे लागे, रात को आऊँ तो काना डर मोहे लागे। दिन को आऊँ तो देखे सारी नगरी, बड़ी दूर नगरी। कैसे आऊँ रे कनाई तेरी गोकुल नगरी, बड़ी दूर नगरी। सखियों संग आऊँ काना शर्म मोहे आवे, सखियों संग आऊँ काना शर्म मोहे आवे। अकेली आऊँ तो भूल जाऊँ डगरी, बड़े दूर नगरी। कैसे आऊँ रे कनाई तेरी गोकुल नगरी, बड़ी दूर नगरी। धीरे से चलो तो काना पायल मोरी बाजे, धीरे से चलो तो काना पायल मेरी बाजे। झपट चलो तो छलके गगरी, बड़ी दूर नगरी। कैसे आऊँ रे कनाई तेरी गोकुल नगरी, बड़ी दूर नगरी, बड़ी दूर नगरी। ગોકુળનું નામ પડે કે વૃંદાવનનું પડે, બરસાનાનું પડે કે નંદગાંવનું પડે, શરીર અહીંયા હોય પણ પહોંચી જાય મનથી ત્યાં. આ વ્રજ વિહારમાં દરેક લીલાસ્થળીનું અનુસંધાન કરીએ છીએ. જેટલી વાર આનું અનુસંધાન એટલી વાર ત્યાં પહોંચી જઈએ છીએ. સંકેતવનમાં એ બેઠકજીના દર્શન થાય, નીચે જળ હોય, મુખ્યાજીને ઓલા મુખ્યાણી આપણને સમજાવતા હોય, વલ્લભના દર્શન કરતા હોઈએ. વિવાખેલની બેઠક એટલે શેરો ધૈરો હોય ને પરિક્રમા કરીએ. આપણે આ વખતે લીલી પરિક્રમામાં ગયા ત્યારે યાદ છે ને, ઠાકોરજી પધરાવીને ગયા હતા. વરોગવાનો સમય રાજભોગનો, એટલે દર્શન કરીને નીકળ્યા. ત્યાં એક બેન મળ્યા રાજકોટના, યાદ છે ને. એ કે અહીં આવો ને ખાનગી વાત કરું. મેં તો એ શું ખાનગી વળી? એ કે ના ના ખાનગી. મેં તો કહો. એ કે હું મારી નણંદ જેઠાણી દેરાણી ભેગી આવી છું. એ લોકો છે બધા બ્રહ્મ સંબંધી, પણ કોઈના ઘરે ઠાકોરજી નથી બિરાજતા, સંબંદર કે વ્યાપારી. મેં કીધું ને મારે લીલી પરિક્રમામાં જાઉં છું. કે હાલો ને ભાભી અમે આવીએ. તો એ લોકો પિકનિકની રીતે આવ્યા છે, ગાડી કરી છે, અને હું ઠાકોરજી પધરાવીને આવી છું. એટલે એ લોકો સવારે મોડા ઉઠે ત્યાં હું મારા ઠાકોરજીને મંગળ ભોગને શ્રીંગાર કરી લઉં, અને પછી પાલમાં આવી અને ધરાવું રાજભોગ. એ કે બેન આજે અમારે મેરેજ એનિવર્સરી છે. મેં તો વાહ મારવાલા. મને કે એમ નહીં, થોડું કામ છે તમારું. મેં તો કહો. એ કે તમે આ લોકોની હાજરીમાં એમ કહો ને કે હાલો ઠાકોરજીને આપણે સંકેતવનમાં રાજભોગ વલ્લભ ભેગા અરોગાવીએ. મેં કીધું પણ હમણાં બહાર જ નીકળ્યા, હવે રાજભોગ આવ્યો કે નહીં મને ખબર નથી. મને કે સેજ પૂછો ને હાલો ને. ના આપણા હાથમાં ચાંપીજી. મેં કીધું આપણા ઠાકોરજીની ઈચ્છા હશે અહીંયા અરોગવાની તો જ આ લીલા થાય. છેક આપણે તો ઝાંપાની બહાર નીકળી ગયા હતા. એણે તો ગાડી વચ્ચે ઊભી રાખીને
એટલે પછી ઓલા લોકો આવ્યા, હાલો ભાભી મોડું થશે. એટલે મેં કીધું તમે તમારી ગાડીમાં દર્શન કરીને નીકળી જાઓ, અમારી ગાડીમાં એક જગ્યા છે, એમને લેતા આવીએ, નામ નથી દેતી, બધા ઓળખે એટલે. મને કે કાં? મેં કીધું ઠાકોરજીને અહીંયા રાજભોગર. તો તમને કલાક 1.5 કલાક થાય નહીં? મેં કીધું હા. પછી ત્યાં જમવાનું, જો પ્રસાદ લેવાનું ન બોલ્યા, કારણ કે ઘરે ઠાકોરજી નથી, સબ બંદર કે વ્યાપારી છે. એટલે 3 જણે ઓલાએ શું કીધું, એ કે પછી તો જમવાનું. એટલે ઓલા બેન બિચારાએ કીધું, એ કે તમે લોકો પ્રસાદ લઈ લેજો, અમે આવીને મોડું થાય ને પછી નહીં હોય ને બંધ થઈ જાય કેટલું એણે. એટલે કે તમે મારી ચિંતા ન કરતા, તમે તમારે કે ઈલાબેન છે ને એટલે એની ગાડીમાં આવીશ. હા, એ કે ઈલાબેન છે એટલે અમારી ચિંતા નહીં. એ ગયા. પછી મેં કીધું ઓલા રાજભોગ આવી ગયો હશે તો? એ કે આજે અમારે મેરેજ નહીં આવ્યો હોય. એને કેવો વિશ્વાસ. એટલે પાછા આવ્યા એટલે મુખિયાણી ઓલું ઓળખે. मैं बोली तो गई और फिर आई ने देख वल्लभ ने बुलाया ने मैं कीधु हाँ બધું રાજભોગ મને કે તૈયારી સાજ રહ્યો. મેં કીધું અમારે એક વિનંતી છે. કે શું? મેં તો આ બેનની મેરેજ એનિવર્સરી છે અને આ સંકેતવનના બેઠકથી વિવાહ ખેલના છે, તો અમારા બધાનું મનોરથ છે કે અમારા ઠાકોરજી વલ્લભભાઈ ગારું. એ કે એ જ કારણ હશે વલ્લભને આજે અવેર થયું, નહીંતર અમારા રાજભોગમાં આટલું અવેર ના થાય. આજે મુખિયાજી 12 ગામ ગયા છે, છોકરી એક ટાઈમમાં છે, એટલે આજે મોડું થયું. લા જલ્દી ચલ. ઝાંપીજી લઈને અંદર પધરાવ્યા, ઠાકોરજીને ઠાડા કર્યા, જારેજી ભરી. મને કે અબ સબ બહાર બેઠો. સારું, બહાર બેઠા ને બધાએ થોડી વાર સત્સંગ કર્યો ને કીર્તન કર્યું. ઠાકોરજી આરોગ્ય લીધું. એટલે ઓલા બેન કહે કે આપણે ડોનામાં થોડો કણકો લઈ લઈએ. મેં કીધું સારું. એટલે મેં મુખિયાણીને કીધું કે એક દૂના આપો ને, 7-8, અમે 8 જણા છીએ, તો બધું અમને ખાલી જે તમારે. એક બાજુ તું બોલસ કે આની મેરેજ એનિવર્સરી છે અને તાર કણકો લીધા વિના જાઓ જ. મેં કીધું પણ દૂનો બેઠ દેખ પાતર સાજ દી હે. એણે તો પાતર મૂકે. તમે હતા જ ને, આપણે ત્યાર તો નીચે બેસતા હતા, બધા બેસી ગયા. ઓલા બેન મારા કાનમાં કહે કે આમાં લોકોમાં 1-2 જણા ભળે, આપણે તો એલા બેન 8 જણા પાછળથી આ લોકોને. એટલે મેં કીધું તમે સાંભળો મુખિયાણી. મને કે કચું નહીં સોનો બેઠ. બેઠા. કાકડી મરચાંનું ટોકરી હતી, નહીં કાકડી મરચાં હતા ને, ખીર, રોટલી, મગની દાળ, સખડી. હવે એણે તો પીરશું એટલે પછી અમે એકબીજાને ઈશારો કર્યો કે અડધી રોટલી લઈએ. ઓલી કે રોટી બંધાઈએ સન્મુખ કરકે દે બેઠ. અમે બધાએ ધરાઈને જઈમાં પ્રસાદ લીધો, પાતર બાર પધરાવી. પછી મેં મુખિયાણીને કીધું અબ દેખ લે હે કચું ખામી ક્યાં. એક કાકડી મરચાંની ટોકરી ને એ રોટી ને એ દાળ ને એ સખડી ને એ ખીર ને ऐसो स्वाद हम कबहो न चाख्यो सुन गोकुल के नाथ. એ બે નામ ભેટી નામ રોવા માંડ્યા હરખના. એ કે વલ્લભ સાક્ષાત છે. સવારે નીકળીને પ્રભુને લઈને શેરો ધરાવ્યો તો ઈલાબેન, અને સંકેતવનના બેઠક છે એટલે મનમાં રાજી થઈ કે મેરેજ એનિવર્સરી છે ને, માનો કે એ બેઠક જે ન હોય તો હું શું કરી લઉં. પણ આ ઘરના બધાય અનુકૂળ નહીં એટલે બીક લાગતી હતી કે એકલીને રહેવા નહીં દે, અને બીજાને અમે એટલું ઓળખતા નહોતા. આ તમે માઇકમાં એનાઉન્સ કરો એટલે બધા તમને ઓળખે.
તો નીકળી ત્યારની તમને યાદ કરતી હતી ને વલ્લભે મેળવી દીધા ને એનો મનોરથ પૂરો થયો અને સરસ મજાની ચુંદડી લાવ્યા હતા ત્યાં પધરાવી એણે કે મારી જિંદગીના 25 વર્ષ પૂરા થયા લગ્નના, આજે જે મેરેજ એનિવર્સરી ઉજવીને એવી જિંદગીમાં ક્યારેય નહીં. આ વ્રજનો પ્રભાવ છે. ઓલા 3 કેમ વંચિત રહ્યા? એના ઘરે બિરાજતા નહોતા, એને એવો ભાવ નહોતો, નહીંતર એવું કહી શકત ને કે ભાભી કાંઈ વાંધો નહીં, અમે રોકાઈ છીએ, તમારી મેરેજ એનિવર્સરી આપણે હારે જશું, ત્યાં જઈને હારે પ્રસાદ. હવે અમે પહોંચ્યા ત્યાં તો 2:30 વાગ્યા હતા, બધું પતી ગયું હતું. 3 જણા, હે હવે શું ખાશો? હવે ખાવાનું નામ દેવાય? ત્યાં તો બધું પૂરું થઈ ગયું, હવે કાંઈક કટક વટક કરી લ્યો. મેં કીધું અમે બધું ત્યાં કરીને આવ્યા છીએ, તમે ચિંતા કરો માં. શું ખાધું? એક તો આ ખાધું કે એટલે આપણને એમ થાય, કારણ કે એ વૈષ્ણવ ખાલી બ્રહ્મ સંબંધી હતા,